અને અત્યારે મહીસાગર જે નદી છે એના નંબરનો બ્રિજ છે તે ધરાશાયી થયો છે। મારે એ પોલીસ કર્મચારીને કહેવું છે, લાઈવ 24 ન્યૂઝની સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો, મારે એ વૃદ્ધને ધમકાવતા પોલીસ અધિકારીને કહેવું છે કે ભાઈ, તમને ઘટનાની ખબર પડી ત્યારે તમે તમારી પીસીઆર શોધતા હતા કે પીસીઆર ગાડી આવે અને પછી અમે ઘટના સ્થળે જઈએ, અને આ જે વૃદ્ધ માણસો તમે જેને ધમકાવી રહ્યા છો ને, એ વૃદ્ધ માણસો ત્યાંથી દોડતા એ પુલ નીચે આવ્યા હતા, અને જે અંદર હતા એમને કાદવમાં પડીને કાઢનાર વ્યક્તિ છે, જેને તમે રેસ્ક્યુ કરવામાં તમને દિલચસ્પી નથી અને તમારે સિંગમગીરી જાળવવી છે, એ વૃદ્ધને તમે ધમકાવી રહ્યા છો। તમે પીસીઆર શોધતા હતા જ્યારે તમને ઘટનાની જાણ પડી। સામાન્ય માણસ તરીકે તમે તો કેમ આવો? તમારે તો તમારી પીસીઆરમાં જોવો, એસી વાળી ગાડીમાં તમે આવો, એમ તો તમે આવવાના નતા, છતાં પણ રેસ્ક્યુ જે કરે છે એ વ્યક્તિઓને તમે ધમકાવો છો। ખરેખર આ સમયે પણ તમે માનવતા ભૂલી જાઓ છો કે પહેલા તમે નતા આવ્યા, પહેલા એ માણસો જે સ્થાનિક માણસો છે એ આવ્યા હતા। આ સરકારની ભ્રષ્ટાચારની પોલ ખોરનાર અને આ સરકાર સામે હંમેશા રહેનાર આ પોલીસને એ ખબર પડવી જોઈએ કે તમારે લોકો સાથે કયા સમયે કેવી રીતે વર્તવું જોઈએ, કેવી રીતે એમની સાથે વર્તણૂક કરવી જોઈએ।